નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। શહેરના નામચીન વૃદ્ધાશ્રમ દિવ્યાધામનું એક દ્રશ્ય, જ્યાં અમિત નામનો એક 40 વર્ષનો યુવાન પોતાની 75 વર્ષની માને મૂકવા માટે આવ્યો હતો। રિસેપ્શન પર બેઠેલી છોકરી અને અમિત વચ્ચે વાતચીત ચાલી રહી હતી અને અમિત કહી રહ્યો હતો કે જુઓ મેડમ, મારી વાત સમજવાની કોશિશ કરો। મારી પાસે એટલો સમય નથી કે હું બીજી વાર મારી માને લઈને અહીંયા આવી શકું, એટલા માટે તમે એને આજે જ અહીંયા ભરતી કરી લ્યો। કદાચ તમે કહેતા હોય તો હું અત્યારે જ 1 લાખ રૂપિયાનો ચેક આપતો જાઉં છું, પરંતુ તમે મારી માને અહીંયા રાખી લ્યો। ત્યારે એ છોકરી બોલી કે અરે સાહેબ, મેં એકવાર તમને કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં તમારી માને આજે ભરતી નહીં કરી શકીએ, કેમ કે આ વૃદ્ધાશ્રમના સંચાલક મેડમ અત્યારે બહાર ગયા છે અને સાંજ સુધીમાં પાછા આવી જશે, એટલા માટે તમે અત્યારે અહીંથી જાઓ અને કાલે તમારી માને લઈને આવી જાજો। ત્યારે અમિત બોલ્યો કે અરે મેડમ, હું તમારી વાત સમજું છું, પરંતુ મારી પણ અમુક મજબૂરી છે। અમે ઘણા દૂરથી આવ્યા છીએ। 3 દિવસ બાદ મારે અમેરિકા જવાનું છે અને બધી જ તૈયારી કરવાની બાકી છે, એટલે તમે મારી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરો। હજુ તો આવી બધી વાતો ચાલી રહી હતી ત્યારે જ અમિતના બોસનો ફોન આવ્યો, એટલે અમિત કહેવા લાગ્યો કે બોલો સર। ત્યારે બોસ બોલ્યા કે અમિત, તે હજુ સુધી મને ડોક્યુમેન્ટ નથી મોકલ્યા। તે તો એવું કહ્યું હતું કે આજે બપોર સુધીમાં જ ડોક્યુમેન્ટ તું મને મોકલી આપીશ। એટલે અમિત બોલ્યો કે સર, હું મારા ઘરની પરેશાનીમાં ફસાયેલો હતો, એટલે ડોક્યુમેન્ટ મોકલવાનું ભૂલાઈ ગયું છે। હું હમણાં જ ડોક્યુમેન્ટ મોકલી આપું છું। આવું કહીને ફોન મૂકી દીધો। આ બાજુ પરેશાન થઈ ગયેલો અમિત પોતાનું માથું પકડીને ખુરશી પર બેસી ગયો અને પોતાના દીકરાને આવી રીતે ચિંતાગ્રસ્ત થયેલો જોઈને એની મા રૂકમણીબેન બેચેન થવા લાગ્યા। થોડી વાર બાદ અમિત ઊભો થયો અને રિસેપ્શન પર જઈને પહેલી યુવતીને કહેવા લાગ્યો કે મેડમ, પ્લીઝ કંઈક કરો, તમે વૃદ્ધાશ્રમની મેનેજરને ફોન કરો, હું એની સાથે વાત કરું છું। ત્યારે એ યુવતી બોલી કે સાહેબ, તમે થોડી શાંતિ રાખો। આટલું કહીને એ યુવતી એ અવાજ લગાવ્યો કે રાજુ, જરા અહીંયા આવને। ત્યારે જ 25 વર્ષનો એક યુવક એની સામે આવ્યો, એટલે એ કહેવા લાગી કે રાજુ, આ બંને માટે ચા પાણી અને રાત્રે સૂવાની વ્યવસ્થા કરજે। આ લોકો ઘણા દૂરથી આવ્યા છે। ઠીક છે મેડમ, હમણાં જ વ્યવસ્થા કરું છું। આવું કહીને રાજુ અંદર જતો રહ્યો। આ બધું સાંભળીને અમિત હેરાન રહી ગયો। ત્યારે જ મેડમ બોલ્યા કે જુઓ મિસ્ટર અમિત, કદાચ તમે આટલા દૂરથી બીજી વાર ન આવી શકો, એમ હોય તો આજે રાત્રે અહીંયા જ રોકાઈ જાઓ અને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો જણાવી દેજો। મેડમની આવી વાત સાંભળીને અમિત પોતાની માને લઈને રૂમમાં જતો રહ્યો, જ્યાં રાજુએ જમીન પર પથારી કરીને એને રોકાવાની વ્યવસ્થા કરી હતી। ત્યારે રાજુ બોલ્યો કે સાહેબ, હમણાં જ ચા અને નાસ્તો લઈને આવું છું, ત્યાં સુધીમાં તમે હાથ મોઢું ધોઈ નાખો। આટલું કહીને રાજુ ચા લેવા માટે રસોડામાં ગયો અને અમિત ત્યાં જ લેપટોપ લઈને બેસી ગયો અને જલ્દીથી ઓફિસનું કામ પતાવવા લાગ્યો। તો રૂકમણીબેન એની સાથે લાવેલો પોતાનો બેગ ખોલીને બેસી ગયા અને એક કપડાના ટુકડામાં વીંટાયેલી રોટલી કાઢી અને કહેવા લાગ્યા કે દીકરા, આજે સવારમાં ઉઠીને મેં મારા અને તારા માટે આલુ પરાઠા બનાવ્યા હતા, એટલે તું એકાદ પરોઠું ખાઈ લે। પોતાની માની આવી વાતનો અમિતે કોઈ જવાબ ના આપ્યો અને તે પોતાના કામમાં વ્યસ્ત હતો। ત્યારે રૂકમણીબેન કહેવા લાગ્યા કે સારું દીકરા, કંઈ વાંધો નહીં, હું તને મારા હાથથી ખવડાવું છું। કોણ જાણે હવે પછી આ સુખ મળવાનું છે કે નથી મળવાનું। આવું કહીને એનો સ્વર રૂંધાઈ ગયો અને જ્યારે રોટલીનો એક ટુકડો તોડીને અમિતને ખવડાવવા લાગ્યા તો અમિત ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે અરે માં, તમારે તો બીજું કોઈ કામ નથી, પરંતુ મારી પાસે ઘણું બધું કામ છે, એટલે મને કામ કરવા દ્યો અને આ પરોઠા તમે ખાઈ લ્યો।
મારે નથી ખાવા. દીકરાની આવી વાત સાંભળીને રૂકમિણીબેન ચોંકી ગયા અને ચૂપચાપ પરોઠા પાછા બેગમાં મૂકી દીધા અને બેઠા બેઠા પોતાના અમિતની યાદોમાં ખોવાઈ ગયા. 22 વર્ષની રૂકમણીબેન જ્યારે લગ્ન કરીને પોતાના સાસરિયામાં આવી હતી ત્યારથી જ એને જવાબદારીના બોજ નીચે દબાવી દેવામાં આવી હતી. ઘરમાં ઘણા બધા લોકો હતા. એક નણંદ હતી જે એના પતિને લઈને પિયરમાં રહેવા આવી હતી અને એનો પતિ સાસુમાનો લાડકો હતો. તેમજ જેઠ અને જેઠાણી હતા, પરંતુ જેઠાણી મોટા ઘરમાંથી આવી હતી અને જેઠ ઘણું બધું કમાતા હતા. એટલા માટે એ સાસુની કોઈ પણ વાતની પરવા કરતી ન હતી. એટલે સાસુમાં રૂકમણી પર પોતાનો હુકમ ચલાવતા રહેતા. રૂકમણીનો પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને એનો પગાર ઘણો ઓછો હતો. એટલે ઘરનો ખર્ચો સસરા અને જેઠની કમાણીમાંથી ચાલતો હતો. એના લીધે રૂકમણીની હેસિયત એક નોકરાણી જેવી હતી. તેમજ લગ્નના ઘણા વર્ષો સુધી એને કોઈ સંતાન ન હતું. એટલે સાસરિયાના લોકો ઘણી વાર એને અપમાનિત કરતા. આખરે લગ્નના 12 વર્ષ પછી ભગવાને એની પ્રાર્થના સાંભળી અને એક પુત્રનો જન્મ થયો. પરંતુ દીકરો હજુ તો 1 મહિનાનો થયો હતો ત્યાં તો એના પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. અચાનક આવું બધું બની જવાથી રૂકમણી અંદરથી તૂટી ગઈ હતી. હવે એના જેઠ જેઠાણી પર પરિવારથી અલગ થઈ ગયા હતા અને સાસુ સસરા પણ થોડા સમયમાં ગુજરી ગયા હતા. એટલે રૂકમણી પોતાના એકના એક દીકરા સાથે બિલકુલ એકલી થઈ ગઈ હતી. પરંતુ એમણે હિંમત ન હારી અને દીકરાનું પાલન પોષણ કરવા માટે લોકોના ઘરોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. આટલી બધી મુશ્કેલીઓ સહન કરીને પણ એમણે પોતાના દીકરાને ખૂબ ભણાવ્યો અને એટલો લાયક બનાવ્યો કે દીકરાને એક ખૂબ મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. ત્યારબાદ પારુલ નામની છોકરી સાથે એની મુલાકાત થઈ અને થોડા સમયમાં બંનેએ લગ્ન કરી લીધા. પારુલ ખૂબ મોડર્ન વિચારોવાળી છોકરી હતી. ઘરનું કામ કરવાનું એને જરા પણ પસંદ ન હતું. એટલે ઘરનું બધું જ કામ રૂકમણીને કરવું પડતું હતું અને પારુલ આખો દિવસ એની સહેલીઓ સાથે ફરતી રહેતી. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે અમિત અને પારુલના લગ્ન થયા એને 12 વર્ષ થઈ ગયા હતા અને એને 2 બાળકો હતા, એક 10 વર્ષનો અને બીજો 8 વર્ષનો. હવે પારુલના માતા પિતા અમેરિકા જતા રહ્યા એટલે પારુલે પણ જીદ કરી હતી કે મારે પણ અમેરિકા જઈને રહેવું છે અને ત્યાંની હાઈફાઈ જિંદગી જીવવી છે. સંયોગથી અમિતની કંપનીએ એને વિદેશમાં નોકરી કરવાની ઓફર આપી એટલે અમિતે એ ઓફર સ્વીકારી લીધી. આ બધું જોઈને પારુલ અને એના બંને બાળકો તો ખૂબ ખુશ થઈ રહ્યા હતા અને અમિત એની માતા રૂકમણીબેનને પણ પોતાની સાથે લઈ જવા માંગતો હતો. પરંતુ એના વિઝા રિજેક્ટ થઈ ગયા એટલે અમિત પરેશાન થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે શું કરવું. આ બાજુ એની પત્ની અમેરિકા જવાની જીદ કરી રહી હતી એટલે પારુલે અમિતને એવું કહ્યું કે આપણે અત્યારે માજીને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ અને 1 વર્ષ બાદ બીજી વાર વિઝા માટે અપ્લાય કરશું અને ત્યારબાદ એને આપણી સાથે અમેરિકા લઈ જઈશું અને કદાચ બીજી વાર વિઝા રિજેક્ટ થઈ જશે તો એના માટે વૃદ્ધાશ્રમમાં રહેવાનું ઠીક રહેશે અને આમ પણ એ આપણી સાથે આવીને શું કરશે અને તમારે પણ તમારી મા વિશે આટલું બધું વિચારવાના બદલે આપણી આવનારી જિંદગી વિશે વિચારવું જોઈએ. ત્યારે અમિતને પણ પોતાની પત્નીની વાત સાચી લાગી અને પોતાની માને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે જ રાજુ આવ્યો અને કહેવા લાગ્યો કે માજી, હું આ ચા અને બિસ્કિટ લાવ્યો છું. રાજુનો અવાજ સાંભળીને રૂકમણીબેન પોતાના અમિતની યાદોમાંથી બહાર આવી ગયા અને ચાનો કપ ઉઠાવીને પીવા લાગ્યા અને અમિતને કહ્યું કે બેટા, કમસે કમ ચા તો પી લે. આટલું સાંભળતા જ અમિત ફરી પાછો ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો કે માં, શું તમે પણ? એક તો હું આટલો બધો પરેશાન છું અને તમને ખાવા પીવાનું સૂજી રહ્યું છે,
અમિત આવું બધું બોલી રહ્યો હતો ત્યારે જ દરવાજા પર ઊભેલી મેડમ અમિતની વાતો સાંભળી રહી હતી અને અચાનક એને પોતાની સામે જોયા એટલે એ મેડમ કહેવા લાગ્યા કે હું જાણું છું કે આવા માહોલમાં કોઈ પણ વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે, એટલે તમે મારી સાથે ચાલો, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. આવું કહીને મેડમ ત્યાંથી નીકળી ગયા. અમિતને એવું લાગ્યું કે કદાચ મેડમ વધારે પૈસાની ડિમાન્ડ કરશે, એટલે બહાર નીકળતા જ અમિત કહેવા લાગ્યો કે મેડમ, કદાચ તમે કહેતા હોય તો હું 1 લાખની જગ્યાએ 1.5 લાખ રૂપિયાનો ચેક આપી દઉં છું. ત્યારે મેડમ બોલ્યા કે નહીં સાહેબ, પૈસાની કોઈ વાત નથી, પરંતુ મને હેરાની તો એ વાતની છે કે બાળપણમાં તમારી પાછળ તમારી માએ કોણ જાણે કેટલા બધા જરૂરી કામો પડતા મૂક્યા હશે, કેટલી રાતો જાગીને વિતાવી હશે, પરંતુ તમે એના માટે એક રાત પણ નથી વિતાવી શકતા. આવું સાંભળીને અમિતની આંખો શર્મિંદગીથી ચૂકી ગઈ. એટલે મેડમ કહેવા લાગ્યા કે સાહેબ, હું તમારી માને અત્યારે જ ભરતી કરી દઉં છું, પરંતુ તમારે મારું એક કામ કરવું પડશે. મેડમની આવી વાત સાંભળીને અમિતે સામે જોવા લાગ્યો. ત્યારે મેડમ બોલ્યા કે આ વૃદ્ધાશ્રમમાં રામલાલ નામના એક વ્યક્તિ રહે છે અને તમારે ફક્ત એનો પૌત્ર બનવાનું નાટક કરવું પડશે. આવું સાંભળીને અમિત હેરાન રહી ગયો. ત્યારબાદ મેડમ વળી પાછા કહેવા લાગ્યા કે લગભગ 10 વર્ષ પહેલાં એનો દીકરો એને અહીંયા મૂકીને ઓસ્ટ્રેલિયા જતો રહ્યો છે, પરંતુ ત્યારથી લઈને આજ સુધી એ પોતાના પૌત્રને મળવા માટે તરસી રહ્યા છે. એની એવી આશા છે કે એકના એક દિવસ મારો પૌત્ર મને મળવા જરૂર આવશે, પરંતુ આજે એની તબિયત વધારે ખરાબ છે અને મને એવું નથી લાગતું કે એની પાસે હવે વધારે સમય હોય. કદાચ બની શકે તો અમારું આ નાનું એવું કામ કરી દ્યો. જરા વિચાર તો કરો કે એ પોતાના પુત્રને જોવા માટે તરસી રહ્યા છે અને એ તમને જોશે તો એને શાંતિ મળી જશે. આવું સાંભળીને અમિત બોલ્યો કે મેડમ, હું તો એના પૌત્ર વિશે કંઈ જાણતો પણ નથી કે એનું નામ શું છે, એનો પૌત્ર એને ક્યાં નામે બોલાવતો હતો. ત્યારે મેડમ બોલ્યા કે અરે સાહેબ, તમારે એને કંઈ પણ કહેવાની જરૂરિયાત નહીં પડે, બસ એટલું જ યાદ રાખજો કે એના પૌત્રનું નામ પવન છે. આટલું કહીને મેડમ અમિતને રામલાલના રૂમમાં લઈ ગયા. ત્યાં જઈને અમિતે જોયું તો પલંગ પર એક વૃદ્ધ વ્યક્તિ પડ્યા હતા. ત્યારે જ મેડમ બોલી કે દાદા, જુઓ તો ખરા કોણ આવ્યું છે. મેડમનો અવાજ સાંભળીને રામલાલે પોતાની આંખો ખોલી અને કહેવા લાગ્યા કે કોણ આવ્યું છે દીકરી? એટલે મેડમ બોલી કે તમારો પૌત્ર પવન આવ્યો છે. આટલું સાંભળતા જ રામલાલની આંખો ચમકી ગઈ અને મેડમ કહેવા લાગી કે દાદા, તમારો પૌત્ર ઓસ્ટ્રેલિયાથી તમને મળવા આવ્યો છે. ત્યારે રડતી આંખે દાદા કહેવા લાગ્યા કે મારો પૌત્ર આવી ગયો? અરે દીકરા, આટલા દિવસ સુધી તને મારી યાદ ના આવી? તું તો કેટલો મોટો થઈ ગયો છો. પૌત્રનું નામ સાંભળતા જ રામલાલના વૃદ્ધ શરીરમાં જાણે કે જીવ આવી ગયો હોય એવું લાગી રહ્યું હતું. ત્યારે મેડમ કહેવા લાગી કે દાદા, કાલે તમારા પૌત્રની પાછા જવાની ટિકિટ છે, એટલા માટે આજે તમે એની સાથે આરામથી વાતો કરી લ્યો. આટલું કહીને મેડમ રૂમમાંથી બહાર નીકળી ગયા. એટલે અમિત બાજુમાં રાખેલી ખુરશી પર બેસવા લાગ્યો. ત્યારે જ રામલાલ બોલ્યા કે ખુરશી પર નહીં દીકરા, અહીંયા મારી પાસે બેસ ને. એટલે અમિત એની પાસે બેસી ગયો. ત્યારે એ વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યો કે મને વિશ્વાસ હતો કે એકના એક દિવસ તું જરૂર આવીશ, એટલા માટે જ ભગવાને મને અત્યાર સુધી જીવતો રાખ્યો છે. બેટા, તને જોવા માટે જ હું અત્યાર સુધી જીવતો હતો, પરંતુ દીકરા, તું કાલે પાછો નીકળી જવાનો છો અને બેટા, વર્ષો સુધી મેં તારી રાહ જોઈ છે અને તું મને મળવા આવ્યો તો પણ એક દિવસ માટે. આટલું બોલતા બોલતા રામલાલ હાંફવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તારા પપ્પાની હાલત કેવી છે? એને ક્યારેય મારી યાદ આવે છે કે નહીં? તારા પપ્પાને જોયા નથી, એના કેટલા વર્ષો વીતી ગયા છે. દાદાની આવી વાતો સાંભળીને
અમિત કંઈ બોલી ન શક્યો, પરંતુ રામલાલ કહેવા લાગ્યા કે બેટા, તારી માની તબિયત કેમ છે? એટલે અમિત બોલ્યો કે દાદા, બધા જ લોકો મજામાં છે. રામલાલ કહેવા લાગ્યા કે તને ખબર છે બેટા, અહીંયા વૃદ્ધાશ્રમમાં ઘણા બધા લોકો મીઠાઈ વહેંચવા માટે આવે છે. કાલે પણ કોઈના પૌત્રનો જન્મદિવસ હતો, એટલે એમણે વૃદ્ધાશ્રમમાં બધા જ લોકોને જલેબી ખવડાવી હતી. એ સમયે મને તારી ખૂબ યાદ આવી હતી. આટલું કહેતા બાજુમાં રાખેલી એક વાટકીમાં જલેબી પડી હતી. એ અમિતને આપીને કહેવા લાગ્યા કે બેટા, આ જલેબી મેં તારા માટે જ રાખી હતી. ત્યારે અમિત જલેબી લઈને ખાવા લાગ્યો. આ બધું જોઈને રામલાલના ચહેરા પર થોડી મુસ્કાન આવી ગઈ અને કહેવા લાગ્યા કે બેટા, તને યાદ છે, જ્યારે તું નાનો હતો ત્યારે આખો દિવસ મારી સાથે રમતો રહેતો અને તને જલેબી ખૂબ પસંદ હતી, પરંતુ તારી માં તને જલેબી ખાવાની ના પાડતી હતી. એટલા માટે રોજ સાંજે બહાર આંટો મારવાના બહાને હું તને બહાર લઈ જતો અને જલેબી ખવડાવતો હતો. એ સમયે તું તો એક પળ માટે પણ મારો હાથ છોડતો ન હતો, અને ત્યારબાદ તે મારો હાથ એવી રીતે છોડી દીધો કે આટલા વર્ષો પછી પણ હું તારા હાથ માટે તરસતો રહ્યો. રામલાલની આવી વાત સાંભળીને અમિત કહેવા લાગ્યો કે નહીં દાદા, એવી કોઈ વાત નથી, પરંતુ મોટા થયા પછી જિંદગીમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે, છતાં પણ આજે હું તમને મળવા માટે આવ્યો છું. અને જીવન નિર્વાહ ચલાવવા માટે કામ પણ કરવું પડે છે. માણસ પોતાના કામને સમય આપવાની કોશિશ કરે તો સંબંધોને સમય નથી આપી શકતો, અને કદાચ સંબંધોને પણ સમય આપે તો કામ છૂટવા લાગે છે. ત્યારે રામલાલ બોલ્યા કે બેટા, આજે હું ખૂબ ખુશ છું, કેમ કે આટલા વર્ષો બાદ કમસે કમ તું મને મળવા માટે આવ્યો છે. બેટા, તે તારા લગ્ન કરી લીધા કે હજુ બાકી છે? રામલાલ આવા સવાલ પર અમિત વિચારમાં પડી ગયો. થોડી વાર બાદ કહેવા લાગ્યો કે નહીં દાદા, મારા લગ્ન નથી થયા. ત્યારે રામલાલ બોલ્યા કે બેટા, તું મારી એક વાત માનીશ? એટલે અમિત બોલ્યો કે હા દાદા, શું છે, જણાવો ને. એટલે દાદાએ કહ્યું કે બેટા, તારો પિતા તો મને એકલો મૂકીને જતો રહ્યો હતો, પરંતુ તું ક્યારેય તારા મા બાપને વૃદ્ધાશ્રમમાં એકલા નહીં મૂકતો. વૃદ્ધાવસ્થામાં માણસ જ્યારે એકલો પડી જાય છે ત્યારે એનું જીવન નર્ક બની જાય છે. આ ફક્ત મારા એકલાની વાત નથી, પરંતુ અહીં આ વૃદ્ધાશ્રમમાં ઘણા બધા લોકો રહે છે, જેના દીકરા દીકરીઓ વહુઓ બધું જ છે, પરંતુ એનું પોતાનું કોઈ નથી. જીવનના આ પડાવ પર બધા જ સંબંધ બંધુ મિથ્યા લાગે છે. અહીંયા રહેવાવાળા વૃદ્ધ લોકોના હૃદયમાં પોતાના પરિવારની યાદો રાત દિવસ કાંટાની જેમ વાગે છે. હજુ તો અમિત અને રમણલાલની વાતો ચાલી રહી હતી ત્યારે જ અમિતના ફોનમાં પારુલનો ફોન આવ્યો. એટલે અમિત બોલ્યો કે સારું દાદા, હવે તમે સૂઈ જાઓ, સવારે એરપોર્ટ જતા પહેલાં હું તમને મળવા જરૂર આવીશ. ત્યારે દાદા બોલ્યા કે હા બેટા, તું પણ થાકી ગયો હશે, એટલે તું પણ સૂઈ જા. ભગવાન કરે કે તને દુનિયાની બધી જ ખુશી મળે. ત્યારબાદ અમિતે દાદાના આશીર્વાદ લીધા અને ધીરે ધીરે દરવાજા તરફ આગળ વધ્યો. પરંતુ જ્યારે દરવાજા પર પહોંચ્યો ત્યારે જ એને એક જોરદાર બૂમ સંભળાઈ. બૂમ એટલી હૃદયદ્રાવક હતી અને ભયભીત કરનાર હતી કે અમિત ચોંકી ગયો. એટલે અમિતે પાછળ ફરીને જોયું તો દાદા પોતાના બિસ્તર પર બેહોશ થઈને પડ્યા હતા. આવું જોઈને અમિત જલ્દીથી એની પાસે ગયો અને એને હલાવવા લાગ્યો, પરંતુ એના પ્રાણ ઉડી ગયા હતા. આ વૃદ્ધ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવા છતાં પણ એની આવી હાલત જોઈને અમિતની આંખોમાં આંસુ આવવા લાગ્યા અને એમણે તરત જ રામલાલ વિશે મેડમને જણાવી દીધું. ત્યારબાદ ઘણીવાર સુધી અમિત ઉદાસ થઈને બેસી રહ્યો. ત્યારે જ બીજી વાર પારુલનો ફોન આવ્યો અને કહેવા લાગી કે આટલી વાર સુધી ક્યાં રહી ગયા છો? તમે તો માને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા હતા, તો પછી હજુ સુધી ઘરે કેમ નથી આવ્યા? એટલે અમિત બોલ્યો કે પારુલ,
વૃદ્ધાશ્રમની સંચાલક મેડમ હાજર નથી, એના લીધે અમારે અહીંયા રોકાવું પડ્યું છે. ત્યારે એની પત્ની બોલી કે અરે, તમે પણ કમાલ કરો છો. કદાચ આજે ભરતી નથી થઈ તો કાલે થઈ જશે. એના માટે તમારે ત્યાં રોકાવાની શું જરૂર હતી? તમારે તો માને ત્યાં મૂકીને ઘરે આવવાનું હતું. 3 દિવસ બાદ આપણી ટિકિટ છે અને તમે ત્યાં તમારી મા પાસે બેસી રહ્યા છો. ત્યારે અમિત બોલ્યો કે અરે પારુલ, તું કેવી વાત કરી રહી છો? એ મારી મા છે, હું એની આવી રીતે છોડીને કેમ આવી શકું? આટલું કહીને અમિતે ફોન કાપી નાખ્યો. ત્યારબાદ એની મા પાસે ગયો, પરંતુ અમિતને ઉદાસ થયેલો જોઈને રૂકમણીબેન પૂછવા લાગ્યા કે શું થયું બેટા, શું કોઈ પરેશાની? એટલે અમિત બોલ્યો કે કંઈ નહીં માં, બેસીને થાકી ગયો હતો એટલા માટે બહાર આંટો મારવા ગયો હતો. મેડમે આપણને હોલમાં ભોજન કરવા બોલાવ્યા છે, કેમ કે આ આશ્રમનો નિયમ છે કે બધા જ લોકો એકસાથે બેસીને ભોજન કરે છે. ત્યારબાદ અમિત પોતાની મા સાથે બહાર આવ્યો. ડાઇનિંગ ટેબલ પર ભોજન રાખ્યું હતું. હવે એક એક કરીને બધા જ વૃદ્ધો આવીને બેસવાના લાગ્યા. અમુક લોકો તો ચાલવા માટે પણ અસમર્થ હતા અને અમુક લોકો એવા હતા જે પૂરી રીતે લાચાર થઈ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં કામ કરવાવાળા કર્મચારી ખૂબ સેવાભાવથી એના માટે ભોજન તૈયાર કરીને ખવડાવી રહ્યા હતા અને અમિત ખૂબ ધ્યાનપૂર્વક આ બધું જોઈ રહ્યો હતો. પરંતુ આ વૃદ્ધ લોકોને જોઈને એવું લાગી રહ્યું હતું કે આ લોકો અહીંયા ખુશીથી નથી રહેતા. વૃદ્ધાશ્રમની સુવિધા ખૂબ સારી હતી, પરંતુ પોતાના પરિવારથી દૂર રહેવાનું દુઃખ અને નિરાશા એની આંખોમાં છલકી રહી હતી. ખૂબ મુશ્કેલીથી અમિતે થોડું ભોજન કર્યું અને પાછો રૂમમાં આવીને બેસી ગયો. થોડી વાર બાદ રૂકમણીબેન રૂમમાં આવ્યા અને અમિત પાસે બેસીને કહેવા લાગ્યા કે શું વાત છે બેટા, તે ભોજન કેમ ન કર્યું? ત્યારે અમિત બોલ્યો કે કાંઈ નહીં માં, મને ખાવાનું મન ન હતું એટલે નથી ખાધું. પરંતુ થોડી વાર બાદ કહેવા લાગ્યો કે માં, તમે આલુ પરાઠા બનાવીને લાવ્યા હતા, એ ક્યાં છે? મારે એ પરોઠા ખાવા છે. ત્યારે રૂકમણીબેને પોતાના બેગમાંથી પરોઠા કાઢ્યા અને દીકરાને આપીને કહેવા લાગી કે બેટા, જ્યારે તું નાનો હતો ને ત્યારે રોજ મને આલુ પરાઠા બનાવવાનું કહેતો હતો અને મારા હાથે જ ખાતો હતો. તું એવું કહેતો કે તમારા હાથે ખાઉં છું તો ખાવાનો સ્વાદ ડબલ થઈ જાય છે. ત્યારે અમિત બોલ્યો કે માં, તો પછી આજે પણ ખવડાવો ને. એટલું રૂકમણીબેન હસીને પોતાના હાથે જ દીકરાને આલુ પરાઠા ખવડાવવા લાગ્યા. ત્યારે જ માં અને અમિત બંનેની આંખોમાં આંસુ આવી ગયા, કેમ કે ઘણા સમય બાદ માએ પોતાના હાથે જ દીકરાને ભોજન કરાવ્યું હતું. કેમ કે જ્યારથી અમિતના લગ્ન થયા હતા ત્યારથી લઈને આજ સુધી એ ફક્ત એની પત્ની, બાળકો અને નોકરીમાં જ વ્યસ્ત રહ્યો હતો. મા પાસે બેસવાનો તો એની પાસે ક્યાં સમય હતો. થોડું ખાવાનું ખાધા બાદ વાતો કરતાં કરતાં અમિત પોતાની માની ગોદમાં માથું રાખીને સૂઈ ગયો. આ બાજુ રૂમના દરવાજા પર ઊભેલી મેડમ ઘણી વારથી આ બધું જોઈ રહી હતી. રૂકમણીબેન ઘણી વાર સુધી દીકરાના માથામાં હાથ ફેરવતી રહી અને બેઠા બેઠા જ સૂઈ ગઈ. બીજા દિવસે સવારે અમિતની ઊંઘ ઉડી તો 8 વાગી ગયા હતા. એટલે ઉઠીને માને ઉઠાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માં, મારે તો આજે ઘણું મોડું થઈ ગયું છે. મારે ઓફિસે પણ જવાનું હતું. ઉતાવળે પોતાનો બેગ ભરવા લાગ્યો અને રિસેપ્શન પર જઈને બધી ફોર્માલિટી પૂરી કર્યા બાદ ઘરે જવા માટે તૈયાર થયો. ત્યારે રૂકમણીબેન બોલ્યા કે બેટા, તું તારું ધ્યાન રાખજે અને રસ્તામાં થોડી વાર ઊભો રહીને કંઈક ખાઈ લેજે, નહીતર મને તારી ચિંતા થયા કરશે. ત્યારે અમિત બોલ્યો કે ઠીક છે માં, હવે હું નીકળું છું. આટલું કહીને અમિત ત્યાંથી નીકળી ગયો અને સીધો જ પોતાની ઓફિસે ગયો. પરંતુ આખો દિવસ એ બેચેન રહ્યો. એને એવું લાગી રહ્યું હતું જાણે કે પોતાનું ઘણું બધું પાછળ છોડીને આવતો રહ્યો છે અને ન ચાહતા હોવા છતાં પણ વારંવાર વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા વૃદ્ધ લોકોના લાચાર અને નિરાશ ચહેરા એની આંખો સામે આવી રહ્યા હતા.
રાત્રે અમિત ઘરે પહોંચ્યો તો ઉદાસ હતો, એટલે પારુલ બોલી કે અમિત, શું તને માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા? એટલે અમિતે કહ્યું કે હા. એટલે પારુલ બોલી કે સારું થયું, આખરે ક્યાં સુધી આપણે એનો બોજ ઉઠાવતા રહીએ. સારું, હવે તમે હાથ મોઢું ધોઈ લ્યો, એટલે હું તમારી થાળી તૈયાર કરું છું. પત્નીની આવી વાતો સાંભળીને અમિત હેરાન રહી ગયો અને ત્યાં ને ત્યાં બેસી રહ્યો. ત્યારે પારુલ એની પાસે આવીને કહેવા લાગી કે અરે, શું થયું છે? તમે હજુ સુધી હાથ પગ કેમ નથી ધોયા? એટલે અમિત બોલ્યો કે આજે મને ભૂખ નથી લાગી. આટલું કહીને એ પોતાના રૂમમાં જતો રહ્યો. રાત્રે બધા જ લોકો સૂઈ ગયા હતા, પરંતુ અમિતને ઊંઘ નહોતી આવી રહી. બીજા દિવસે સવારે અમિત કોઈને કહ્યા વગર પોતાની ગાડી લઈને ઘરેથી નીકળી ગયો અને સીધો જ વૃદ્ધાશ્રમે પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો સામે મેડમ ઊભા હતા અને એ અમિત સામે જોઈ રહ્યા હતા. અમુક વૃદ્ધ લોકો આંગણામાં આંટા મારી રહ્યા હતા. ત્યારે જ અમિત અંદર આવ્યો અને વૃદ્ધાશ્રમમાં જ્યાં ત્યાં જોવા લાગ્યો અને પૂછવા લાગ્યો કે મેડમ, મારી માં ક્યાં છે? પ્લીઝ એને બહાર બોલાવી આપો ને. એટલે મેડમ બોલ્યા કે જુઓ ભાઈ, અત્યારે તો રૂકમણીબેન સાથે તમારી વાત નહીં થઈ શકે, કેમ કે વૃદ્ધાશ્રમની અમુક વૃદ્ધ મહિલાઓ સાથે એ મંદિરમાં પૂજા કરવા ગયા છે, કેમ કે એમણે પોતાના દીકરા માટે નિર્જળા ઉપવાસ રાખ્યો છે અને અત્યારે એ પૂજામાં વ્યસ્ત છે. તમારી લાંબી ઉંમર અને સફળતા માટે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે. મેડમની આવી વાત સાંભળતા જ અમિતની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ત્યારે જ સામેથી રૂકમણીબેન પૂજાની થાળી લઈને આવતા દેખાયા. માને જોતા જ અમિત માં કરતો દોડવા લાગ્યો. અમિતની આંખોમાં આંસુ અને એનો ઉદાસ ચહેરો જોઈને રૂકમણીબેનને એ ઘટના યાદ આવી ગઈ કે જ્યારે એનો 8 વર્ષનો નાનો અમિત બાળપણમાં ખોવાઈ ગયો હતો અને માને જોઈને માં કરતો દોડતો આવ્યો હતો. ત્યારબાદ અમિત માં પાસે જઈને માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માં, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દ્યો. તમે મારા માટે શું નથી કર્યું. તમારા પ્રેમ અને આશીર્વાદના લીધે તો હું સફળ બની શક્યો છું. બાળપણમાં જે માં મને એક પળ માટે પણ એકલો છોડતી ન હતી, એ જ માને વૃદ્ધાવસ્થામાં મેં વૃદ્ધાશ્રમમાં રહેવા માટે છોડી દીધી. અરે ધિક્કાર છે મારા જેવા સંતાનોને. આવું કહીને અમિત માના પગમાં પડી ગયો અને જોરથી રડવા લાગ્યો. ત્યારે જ રૂકમણીબેને એના આંસુ સાફ કરીને ઊભો કર્યો. એટલે અમિત બોલ્યો કે માં, તમે મારી સાથે આપણા ઘરે ચાલો. ત્યારે જ મેડમ બોલ્યા કે સાહેબ, તમે એને એવી રીતે ન લઈ જઈ શકો. એને અહીંથી લઈ જવા માટે તમારે મેનેજરને મળવું પડશે. ઠીક છે, મને મેનેજર સાથે મુલાકાત કરાવો. ત્યારબાદ મેડમ અમિતને મેનેજરની ઓફિસમાં લઈ ગઈ, પરંતુ મેનેજર મેડમ હજુ આવ્યા ન હતા. એટલે અમિત પૂછવા લાગ્યો કે મેડમ તો હજુ નથી આવ્યા. ત્યારે એ મેડમ બોલ્યા કે સાહેબ, આ વૃદ્ધાશ્રમની મેનેજર હું પોતે છું. આવું સાંભળીને અમિત ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે મેડમ, 2 દિવસ પહેલા તો તમે કહ્યું હતું કે મેનેજર છુટ્ટી પર ગયા છે. ત્યારે થોડું હસીને મેડમ કહેવા લાગ્યા કે એ બધું જૂઠું હતું અને એ જૂઠું મેં એટલા માટે બોલ્યું હતું જેથી કરીને એક રાત માટે તમે અહીં રોકાઈ શકો અને જોઈ શકો કે ઉંમરના આ પડાવ પરિવારથી અલગ થઈને એક વૃદ્ધ વ્યક્તિની હાલત કેવી થાય છે. અને અહીંયા આવવાવાળા બધા લોકોને હું એક મોકો આપું છું અને એ લોકો ખુશનસીબ હોય છે જે આ મોકાને સંભાળી લે છે. સાહેબ, મા બાપ પોતાના સંતાનોના જન્મ પહેલાં જ એનું કરિયર બનાવવા માટે પૈસા ભેગા કરવા લાગે છે, પરંતુ બદલામાં એવી આશા નથી રાખતા કે એના બાળકો મોટા થઈને એની વૃદ્ધાવસ્થા માટે પૈસા જમા કરશે, કેમ કે એ સમયે એને પૈસાની જરૂર નથી હોતી. એ સમયે તો એને પોતાના સંતાનોના પ્રેમની જરૂર હોય છે અને જ્યારે એને સંતાનોનો પ્રેમ મળી જાય તો એની વૃદ્ધાવસ્થા પણ ખુશી પસાર થઈ જાય છે.
આવી વાત સાંભળીને અમિતની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યો કે મેડમ, તમે મારા પર ખૂબ મોટું અહેસાન કર્યું છે. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ અમિત પોતાની માને લઈને જ્યારે વૃદ્ધાશ્રમના ગેટમાંથી બહાર નીકળ્યો ત્યારે બધા જ વૃદ્ધ લોકો અમિત અને એની માને ઘરે જતા જોઈને રહ્યા હતા. બધા જ લોકો વિચારી રહ્યા હતા કે કદાચ અમારા જીવનમાં પણ એક આવો દિવસ આવે જ્યારે અમારા સંતાનોના દિલમાં પસ્તાવો થાય અને અમને પાછા અમારા ઘરે લઈ જાય. જ્યારે રૂકમણીબેન પોતાના દીકરા સાથે ગાડીમાં બેઠા ત્યારે જ પારુલનો ફોન આવ્યો અને કહેવા લાગી કે સવારમાં મને કહ્યા વગર ક્યાં જતા રહ્યા છો? તો અમિત બોલ્યો કે હું વૃદ્ધાશ્રમમાંથી માને લઈને પાછો ઘરે આવી રહ્યો છું. એટલે પારુલ બોલી કે તમે શું કરી રહ્યા છો? તમે માને પાછા શા માટે લાવી રહ્યા છો? અરે આપણે એને ક્યાં રાખશું? આપણે તો વિદેશ જવાનું છે અને હું જણાવી દઉં છું કે વિદેશ જવાનો પ્રોગ્રામ કોઈ પણ સંજોગોમાં કેન્સલ નહીં કરવા દઉં. એટલે તમે તમારી માને જ્યાંથી લાવ્યા રહ્યા છો ત્યાં પાછા મૂકી આવો. આટલું સાંભળતા જ અમિત કહેવા લાગ્યો કે બિલકુલ નહીં પારુલ, હું મારી માને એકલી છોડીને અમેરિકા નહીં જઈ શકું. કદાચ તારે જવું હોય તો તું જઈ શકે છે, હું તને છોડવા માટે તૈયાર છું, પરંતુ મારી માને નહીં છોડી શકું. આટલું કહીને અમિતે ફોન કાપી નાખ્યો અને મનમાં નક્કી કરી લીધું કે હવે કોઈ પણ સંજોગોમાં હું મારી માનો સાથ નહીં છોડું. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પૂરેપૂરો વિડીયો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.